રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે સ્વભાવ ઉપર ચર્ચા ચાલે છે કે સ્વભાવ સુધાર્યા વગર ભક્તિ થતી નથી. મનુષ્યએ પોતાનો સ્વભાવ અવશ્ય સુધારવો જોઈએ. ધીરે ધીરે સ્વભાવ શાંત અને નિર્મળ બનતો જવો જોઈએ. સ્વભાવ સુધાર એ ભક્તિનું પ્રથમ લક્ષણ છે. તમારી ભક્તિ આગળ વધે છે કે નહીં, એનું પ્રથમ લક્ષણ સ્વભાવ સુધાર છે. આવી વસ્તુ છે. તો સદગુરુદેવ મળી ગયા હોય તો સદગુરુદેવની કૃપાથી, ભગવાનની કૃપાથી, ભક્તોની કૃપાથી ધીરે ધીરે સત્સંગમાં રહેતા રહેતા સ્વભાવ સુધરે છે. આવી વસ્તુ છે. અહીંયા સદગુરુ મહિમા થોડીક લખી છે, પણ હવે ઈ હું નહીં લઉં, કારણ કે ઈ આપણે જાણીએ છીએ. પણ એટલું જરૂર છે કે અહીંયા લખે છે કે अपनी रहनी, अपनो स्वभाव, अपने आचर ऐसे बनी जाए कि दो लाड लड़ावे के ताई विवश है जाए. મતલબ તમે તમારું આચરણ એવું બનાવો, તમારી રહેણી એવી બનાવો કે ગુરુ અને ભગવાન બે જણા તમને લાડ કરવા માટે વિવશ થઈ જાય. ગુરુ પણ વિવશ થઈ જાય કે મારા શિષ્યને હું લાડ કરું, અને ભગવાન પણ વિવશ થઈ જાય કે મારા ભક્તને લાડ કરું. એવું જીવન બનાવો તમે, પવિત્ર અને સુંદર. પવિત્ર અને સુંદર જીવન બનાવો. મતલબ એવું જીવન કે તમે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હોય કે અથવા કોઈના ઘરે સત્સંગ પ્રવચન માટે ગયા હોય તો તમારા ચરિત્રની, તમારા સ્વભાવની છાપ એના ઉપર પડે એવું સંતનું પવિત્ર જીવન હોવું જોઈએ. એવું હું એક પવિત્ર જીવનનું ઉદાહરણ આપું. સાધુ રામજી કરીને એક સંત થયા છે રાજસ્થાનની અંદર. સાધુ રામજી કરીને સંત થયા છે. મૂળ તો એને બધા સાધુરામ એટલે કેતા કે એનો સ્વભાવ એટલો સાધુ જેવો સુંદર હતો કે બધા લોકો એને સાધુરામ કહીને બોલાવતા. સ્વભાવ જ એનો નિર્મળ અને પવિત્ર હતો, એટલે એનું નામ જ પડી ગયું હતું સાધુરામ. હવે આ સાધુરામ એકવાર વૃંદાવન આવ્યા હતા ફરતા ફરતા દર્શન કરવા માટે. અને વ્રજભૂમિ તો કોને મોહી નથી લેતી. અત્યારે તો વ્રજભૂમિ આખી હરિયાળી થઈ ગઈ છે. આજે વખતે શ્રાવણમાં ખૂબ વર્ષા થઈ વ્રજની અંદર, એટલે આખી બ્રજભૂમિ હરિયાળી થઈ છે, સુંદર થઈ છે. આ મોહિની ભૂમિ છે, કૃષ્ણના ચરણ પડ્યા છે એટલે. આ ભૂમિ કોને ન મોહી લે. એમાં સાધુરામજી જેવું સાત્વિક હૃદય હોય તો સાત્વિક હૃદય તો ઓર જોરથી ધામ તરફ ખેંચાઈ જાય છે. જો લૌકિક ને પણ બ્રજભૂમિ ગમતી હોય કે વ્રજમાં મજા આવી તો સાત્વિક હૃદયના સાધુરામજીને અહીંયા અનુભવ થાય એમાં શું મોટી વાત છે. તો એ સાધુરામજી બ્રજભૂમિમાં આવ્યા. જો સાધુ સ્વભાવ કોને કહેવાય. તો બ્રજભૂમિમાં આવ્યા ને તો એક વખત ભિક્ષા માંગવા માટે નીકળ્યા તો એક બેને છત ઉપરથી એની ઉપર કચરો ફેંકી દીધો. હાલાકી બેનને ખબર નહોતી કે નીચેથી સાધુરામજી જાય છે. એને પણ બિચારીને ખબર નહોતી. એને તરત જ જોયા વગર ઉપરથી કચરો ફેંકી દીધો અને આખો કચરો સાધુરામજીના માથા ઉપર આવ્યો. સાધુરામજી પગથી માથા સુધી કચરો કચરો ભરાઈ ગયા. એટલે ઓલા બેન ઉપરથી માફી માંગે છે. અરે મહારાજ, મને માફ કરી દેજો, મને ખબર નથી કે તમે નીચે હાઈલા જાવ છો અને મેં જોયા વગર કચરો નાખી દીધો. જોયા વગર તમે મને માફ કરી દેજો. તો જો આને સાધુ સ્વભાવ કહેવાય. સાધુરામજી શું જવાબ આપે છે? અરે બેન, જે વ્રજ રજ માથે ચડાવવા માટે શિવજી, બ્રહ્માજી અને ઉદ્ધવજી પણ લાલાયિત રહીએ છે, એ વ્રજ રજ આજે તમે સામેથી મને આપી દીધી. હું કેટલો ભાગ્યશાળી છું. આને કહેવાય સાધુ સ્વભાવ. આપણે તો કોઈ આમ લુગડામાં એક ડાઘોય કરી દેશે તો આપણે એને ઉતેડી નાખશી, એમ રાડોરાડી કરવા માંડશી. આ કોઈ સાધુ સ્વભાવ નથી. એમ સાધુ સ્વભાવ તો એને કહેવાય કે આપણે સહન કરીને પણ બીજાને સુખી કરે.
હા એને સાધુ સ્વભાવ કહેવાય. સહન કરીને પણ બીજાની મર્યાદા જાળવે એને સાધુ સ્વભાવ કહેવાય. તો જો એને રજ નાખી માથે તો ગુસ્સો ન કર્યો, ઉલટા વખાણ કર્યા કે તમે મને વ્રજરજ આપીને ધન્ય બનાવી દીધો. હા આનું નામ છે સાધુ સ્વભાવ. બિલકુલ. આવો સ્વભાવ હોય તો જીવન કઈક ભગવાનને પ્યારું લાગશે એમ કહી શકીએ, નહીતર એમ ભગવાનનું પ્યારું બનવું સહેલું નથી. બીજું ઉદાહરણ આપું. સંત એકનાથજીના સમયમાં એક મુસલમાન હતો. એ એકનાથજી હારે દ્વેષ રાખતો હતો. હા એકનાથજી છે ને એને ગમતા નહીં, કારણ કે એકનાથજીનું આખા ગામની અંદર નામ હતું. પંઢરપુરમાં રહેતા, કોનાને પેઠણમાં રહેતા, એ મને બહુ યાદ નથી હવે. પણ આખા ગામમાં એકનાથજીનું નામ હતું. એના સંતત્વની ચર્ચા હતી ચારે કોરા. એના સાધુ સ્વભાવની ચારે તરફ ચર્ચા હતી. એટલે આ મુસલમાનને એમ થયું કે ખરેખર એકનાથ આવો સાધુ સ્વભાવ છે કે નહીં, કે ખાલી વાતો જ થાય છે. હા આવો એનામાં ખરેખર સાધુ સ્વભાવ છે કે નહીં, ઈ ચેક કરવા માટે એ મુસલમાનના વ્યક્તિએ શું કર્યું, એકનાથજી નદીએ નાવા હવારે જાય. તો સવારે નદીએ નાવા જતા હતા ને, તો આ એની ઉપર થૂકે છે. હા મુસલમાન એની ઉપર થૂક્યો એટલે પાછા નદીએ નાવા ગયા એકનાથજી. નાઈને પાછા આવ્યા તો ઓલો પાછો થૂક્યો, પાછા એકનાથજી નાવા ગયા. એમ એકનાથજીએ 108 વખત નદીમાં સ્નાન કર્યું. અને ઓલો મુસલમાન 108 વખત એની ઉપર થૂકે છે, હા તોય કાંઈ બોલતા નથી. અંતે મુસલમાનનું હૃદય પીગળી ગયું. પીગળીને કહે, મહારાજ તમારી સહનશીલતાને ધન્ય છે, મેં આટલી વાર તમારી ઉપર થૂક્યો તોય તમે કાંઈ બોલ્યા નહીં. કે તો કે અરે ભાઈ, તારી કૃપાના કારણે આજે ચંદ્રભાગા નદીમાં મને 108 વખત સ્નાન કરવા મળ્યું. કે હા એમ કે આ નદીમાં કોઈ એકવાર સ્નાન કરે છે તો ગંગા સ્નાનનું પુણ્ય મળે છે, અને આજે તારી કૃપાના કારણે મને 108 વાર નાવા મળ્યું, તે તો મારું આજ ભાગ્ય ખોલી દીધું. આને કહેવાય સાધુ સ્વભાવ. હા સાધુ સ્વભાવમાં એકનાથજી ટક્કરના સંત છે હો ભાઈ. સાધુ બિલકુલ. સાધુ સ્વભાવમાં એકનાથજીનું મોટું નામ છે, કારણ કે એકનાથજીના જીવન પ્રસંગ જ એટલા સુંદર છે. આગળ તમને વાત કરું એકનાથજીની, તો એકનાથજી છે ને એને કોઈ દી ગુસ્સો ન આવતો. એકનાથજી છે ને ક્યારેય ગુસ્સો ન કરતા. બધાને ખબર ગામની અંદર કે ભાઈ એકનાથ ક્યારેય ગુસ્સો ન કરે. આખા ગામમાં આ વાતની જાણ હતી. એટલે એક વખત બાજુના ગામનો કોઈ ભાઈ આવ્યો. બાજુના ગામનો કોઈ ભાઈ બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ આવ્યો અને આવીને ગામવાળાઓને કહે છે કે મારે એક દીકરી પરણાવી છે, તો મારી પાસે પૈસા નથી, તો તમે પૈસા આપો. હા મારી પાસે પૈસા નથી, તમે પૈસા આપો. તો ઓલા ઉઠલ પાનિયા હોય ને બ્રાહ્મણ હોય, આમાં કઈ ભાઈ ઓલું હોય ને, ગામ હોય ઉકેળો હોય. ગામ હોય ઉકેળો પણ હોય, એટલે આ બધા ઉકેળા જેવા માણસો, ઓટલે બેહવા વાળા માણસો ઉકેળા જેવા જ હોય. પારકી પંચાયત કરવા વાળા જ હોય. ભક્ત તો એકાંતમાં ભજન કરતો હોય. ભક્તને આવા ઓટલાના ઉકેળે બેહવું ગમે પણ નહીં. હા જે ઓટલાના ઉકેળે બે છે ને તે ફાલતુ જ માણસો છે એમ માની લેવાનું. હા એ તારી મારીને આગા પાછી કરવા વળી ઓટલે કોણ બેહે? મૂર્ખ કોઈ બેહે. બિલકુલ. આવી વાત છે. મેં કોઈ દી હાચા ભક્તને આજ સુધી ઓટલે બેહતા જોયો નથી. હાચો ભક્ત સમય વગાડે જ નહીં, એના પ્રભુમાં લીન હોય, અને કાં તો ભક્તને સભામાં હરિચર્ચામાં લીન હોય, બાકી ઓટલે ન હોય કોઈ દી. હા આવી વસ્તુ છે. તો ઓલા ઓટલે જે બેઠા હતા ને ઉઠલ પાનિયા કીધું તને દીકરીના લગ્ન માટે પૈસા તો આપીએ, પણ તું એક કામ કર, અમારા ગામમાં જે સંત છે ને એકનાથ, એને તું ગુસ્સો દેવડાવી દે. એને ગુસ્સો દેવડાવી દે. જો ઈ ગુસ્સો કરી લેશે ને કે તો અમે તને તમારી દીકરી પરણી જાય ને એટલા પૈસા આપી દેશી.
તો ઓલો તો રાજી થઈ ગયો કે હા આ તો હા વહેલી વાત, આને ગુસ્સો દેવડાવી દેવાનો ને મફતના પૈસા મળી જશે ને ઓલો તો રાજી થઈ ગયો. હા એને એકનાથની સ્થિતિની ખબર નહોતી કે એકનાથ મહારાજની સ્થિતિ શું છે. એટલે એ તો ગયો ત્યારે એકનાથજી છે ને ભગવાનના મંદિરમાં પૂજામાં બેઠા હતા એકનાથજી. હા અને ત્યાં આ ગયો, ચંપલ ઉતાર્યા વગર મંદિરમાં ઘૂસી ગયો અને એકનાથજીના ખોળામાં બેસી ગયો. એને અરે એને એમ હતું કે ચપ્પલ ઉતાર્યા વગર એકનાથજીના ખોળામાં બેસી જાય છે મંદિરમાં તો એ ગુસ્સો કરશે જ. તો એકનાથજીના ખોળામાં જઈને બેસી ગયો અને ચપ્પલ ન ઉતાર્યા. તો એકનાથજી કહે છે ધન્ય છે બ્રાહ્મણ દેવતા, ધન્ય છે. આવી રીતે પિતાના ખોળામાં છે ને એનું બાળક જ બેસે કે તમે તો મારું બાળક થઈ ગયા, હું તમારો પિતા થઈ ગયો. ધન્ય છે તમને, બાળક જ આવા નખરા કરે કે બીજા કોઈ ન કરી શકે. વાહ ક્રોધ નો આવ્યો એકનાથજીને. એટલે બ્રાહ્મણ કે મારે તમારા ઘરમાં એક બે દી રોકાવું છે અતિથિ બનીને, તો તમે રોકાવા દેશો? તો કે રોકાવને છૂટતી બ્રાહ્મણ દેવતા, આ ઘર તમારું જ છે કે હા ખૂબ રોકાવ. બ્રાહ્મણને એમ થયું કે એક બે દી રોકાઈશ ને તો કઈક નખરા કરીને આને ગુસ્સો દેવડાવી દઈશ. એટલે બ્રાહ્મણ દેવતા અહીંયા રોકાઈ ગયા. પછી તો શું કરે, એના ઘરમાં બગાડ કરે, નુકસાની કરે, બધું કરે. પણ ધન્ય છે આ પતિ પત્ની, બેમાંથી એક કઈ બોલે જ નહીં. હા આ પતિ પત્ની બેમાંથી એકેય કાંઈ બોલે જ નહીં. બધું સહન કરી જાય, બધું સહન કરી જાય, બોલે જ નહીં કાંઈ. એટલે ઓલાએ કંટાળીને છેલ્લો ઉપાય કર્યો. છેલ્લો ઉપાય એવો કર્યો કે એકનાથજીના પત્ની છે ને પીરસતા હતા અને એકનાથજી અને આ બ્રાહ્મણ દેવતા છે ને એ જમતા હતા. હા એને કારણ કે બધા ઉપાય કરી લીધા, ગુસ્સો નો આવ્યો એટલે હવે આ છેલ્લો મોટો ઉપાય કરે છે કે બ્રાહ્મણ દેવતાની જમતા હતા, એકનાથજીના પત્ની પરોસતા હતા. તે પરોસતા હતા ને તો ઓલો બ્રાહ્મણ એકનાથજીના પત્નીના ખંભે ચડી ગયો. હા એને એમ કે પત્નીના ખંભે ચડી જઈશ ને તો એકનાથજી અવશ્ય ગુસ્સો કરશે. હા એટલે ઈ પત્નીના ખંભા ઉપર ચડી ગયો. તો એકનાથજી કહે છે જોજો હો, એની પત્નીને શું કહેતા તો હું ભૂલી ગયો, પણ એને કહે છે જોજો હો આ બાળક પડી ન જાય ને કરીને લાગી જશે. હા એકનાથજી તોય એમ બોલે છે. તો એની પત્ની તો એનાથી ચડિયાતી હતી. એ શું કહે છે કે આપણા છોકરાઓને ખંભે રાખીને મેં ખેતરમાં કેટલાય કામ કર્યા છે કે આ બાળકને થોડું પડવા દવી કે. હા એની આ સહનશીલતા જોઈને ઓલો બ્રાહ્મણ નતમસ્તક થઈ ગયો, રોવા માંડ્યો. એને ખબર પડી ગઈ કે આ લોકોને કોઈ દી ક્રોધ નહીં આવે. એ બધા સાધુ સ્વભાવના સંતો હતા. સાધુ સ્વભાવના સંતોને ક્યારેય છે ને ગુસ્સો આવતો નથી, ક્યારેય ક્રોધ આવતો નથી, હા કારણ કે સાધુ સ્વભાવના સંતો હતા. આવી વસ્તુ છે. તો પછી ઓલો બ્રાહ્મણ રોવા માંડ્યો. તો કે બ્રાહ્મણ દેવતા કેમ રડો છો તમે? તો કે હું એટલા માટે રડું છું કે મારા પૈસાનું નુકસાન થઈ ગયું, તમે ક્રોધ કર્યો જ ને તો મને પૈસા મળી જાત. એટલે પછી તો આને બહુ દયા આવી અને એકનાથે પછી એના રૂપિયા આપ્યા દીકરીના લગ્ન કરવાના. એકનાથ કે ભલા માણસ, મને જલ્દીથી તમે કહી દીધું હોત ને તો એ કે હું છે ને તમારે પેલા જ કે પૈસાની વ્યવસ્થા કરી દેતી કે અને પેલા જ ગુસ્સો કરી લેત. મારો ગુસ્સો કરવાથી જો તમને પૈસાની વ્યવસ્થા થાત તો મને અતિ આનંદ આવત, અતિશય આનંદ આવત. પણ તમે મને પેલા કીધું જ નહીં, કે કીધું હોત તો પૈસાની વ્યવસ્થા હું કરી દેત. એમ આ રીતે વાત કરે છે. હા એટલે કહેવાનો ભાવ શું છે કે આ વસ્તુ આ છે, સંત અને સાધુ સ્વભાવ આને કહેવાય. આજે જ સાધુ સ્વભાવ છે એની કઈક અલૌકિક જ સ્થિતિ છે. અને આવા સાધુ સ્વભાવ વાળા વ્યક્તિ જ ભગવાનને અતિશય પ્રિય લાગે છે. અતિશય મતલબ પ્રિયતાની કોઈ સીમા નથી. હા તો આપણે અહીંયા રાખીએ, પૂરું કરીએ, બીજું કાલે લેસી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. હું એક ફોન ઉપાડું છું.